સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન મામલે નવજીવન ન્યૂઝ અનેક અહેવાલ બતાવી ચૂક્યું છે. બાદમાં તંત્ર જાગ્યું અને સિલસિલાવાર થઈ રહેલા મોત મામલે કેટલાક ગુના પણ નોંધવામાં આવ્યા. ત્યારે વધુ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. 16 વર્ષનો બાળ મજૂર કોલસાની ગેરકાયદેસર ખાણની અંદર દબાઈ અને મોતને ભેટ્યો છે. વિગતવાર વાત કરીએ, ક્યાં પહોંચી છે કાર્યવાહી, શું થઈ રહી છે કાર્યવાહી, શા માટે કોલસાનો કાળો કારોબાર સુરેન્દ્રનગરમાં બંધ નથી થતો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરના થાનગઢના વેલાળા ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જે ઘટના ગેરકાયદેસર ચાલી રહેલી કોલસાની ખાણની છે. ખાણની અંદર દબાઈ એક 16 વર્ષના પરપ્રાંતીય બાળકનું મોત થયું છે. 16 વર્ષીય બાળક નરેશ નિર્ભરભાઈ નામનો બાળક છે, જેને બાળ મજૂરીથી વધારે કંઈ ન કહેવાય, મજૂરી કરાવી અને હવે તેને મોતના મોઢામાં મોકલ્યો અને હવે તેમનું મોત થઈ ગયું છે. પરંતુ આ મામલે જવાબદાર કોણ? આ મામલે જવાબદાર છે ભૂપેન્દ્ર પટેલની સરકાર. આ મામલે જવાબદાર છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય. આ મામલે જવાબદાર છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના એ તમામ નેતાઓ જે સુરેન્દ્રનગરમાં વાતો તો મોટી મોટી કરે છે ચૂંટણીઓમાં, પરંતુ આ કાળા કારોબાર મામલે ક્યારે ઊંચો અવાજ નથી કર્યો. ઉલટાનું તેમની બેઠકો બોલાવી અને આ ખનન માફિયાઓને સમર્થન કરતા હોય તે પ્રકારની વાતો કરી છે, જેના પુરાવા પણ તમને નવજીવન ન્યૂઝ અગાઉ બતાવી ચૂક્યું છે. કે શામજી ચૌહાણ હોય કે કોંગ્રેસના ઋત્વિક મકવાણા, તેમણે બેઠક બોલાવી હતી આ થાનગઢમાં અને આ ખનીજ માફિયાઓ, ખનીજ ચોર અને ધરતી માતાના આ દોષિતો સંમેલન કરતા હોય એ પ્રકારની બેઠક બોલાવી હતી. કારણ કે ખનીજ માફિયાઓ વિરુદ્ધમાં ખનીજ વિભાગના બાહોશ અધિકારી નીરવ બારોટ સક્રિય બની કામગીરી કરવા લાગ્યા હતા. ગુજરાત રાજ્યના પોલીસ વડાએ ગેરકાયદેસર ખનનમાં સીધો જ હસ્તક્ષેપ નહીં કરવા માટે પોલીસને સૂચના આપી છે. મને લાગે છે તેમને લાગ્યું હશે, જેનાથી ભ્રષ્ટાચાર અટકશે અને ઘટશે અને જે આક્ષેપ લાગી રહ્યા હતા પોલીસ પર તે પણ ઘટશે. પરંતુ એવું હજુ કંઈ થયું છે કે નહીં તેની પણ સમીક્ષા એક વખત ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ કરવી જોઈએ. થાનગઢના આ મામલે લીંબડી ડીવાયએસપી સાથે અમે વાત કરી. લીંબડી ડીવાયએસપી રબારીનું કહેવું છે કે આ મામલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ કાર્યવાહી શરૂ છે ત્યારે ક્યાં પહોંચી છે તો તેમનું કહેવું છે કે આ મામલે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે અને મૃતકના પરિવારના લોકો પોલીસ સ્ટેશન ખાતે છે. આ મામલે વધુ વિગતો સામે આવશે ત્યારે હું તમારી સમક્ષ મોકલીશ. પરંતુ સુરેન્દ્રનગરના ગેરકાયદેસર ખનીજ મામલા જેટલા મોત થઈ રહ્યા છે એટલા આંકડા ક્યારેય સામે નથી આવતા. કારણ કે ભૂતકાળનો જ એક કેસ છે જેને નવજીવન ન્યૂઝે ઉજાગર કર્યો હતો. એક વ્યક્તિ મોતને ભેટ્યો, પરંતુ તેના પરિવારે એવું કહ્યું કે ભેંસ પડવાથી અમારા પરિવારના યુવાનનું મોત થયું હતું અને એ યુવાનને નાના નાના બાળકો હતા, જે હવે નોધારા છે, જેના પરથી બાપની છત્રછાયા જતી રહી છે. કેટલો નિષ્ઠુર આપણો સમાજ છે, કેટલો નિષ્ઠુર આપણું તંત્ર છે અને કેટલો નિષ્ઠુર આપણો રાજ્યનો મુખ્યમંત્રી છે અને તેની સરકારના ધારાસભ્ય છે, તેનો ક્યાસ તમે અહીંયાથી કાઢી શકો છો. ખેર, આ પહેલાં એક ગુલામીની જે પ્રથા હતી તે પ્રથા પણ ફરી જાણે સુરેન્દ્રનગરમાં ચાલુ થઈ હોય તે પ્રકારનો કિસ્સો પણ સામે આવ્યો હતો. શ્રમિકોને બાંધી રાખવામાં આવતા હતા કારણ કે તે નાસી ન જાય એના ગેરકાયદેસર ખનનના કામમાં રહે. રાજકોટથી ઉઠાવી લાલચ આપી કામની અને તેમને લાવવામાં આવ્યા હતા. બાદમાં સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા અને ઈશ્વરની મદદથી જાણે દારૂ પી ગયેલા ગેરકાયદેસર ખનીજ માફિયાઓ જ્યારે ઊંઘી ગયા ત્યારે એક શ્રમિક નાસી છૂટ્યો અને ગામમાં જઈ ચડ્યો અને મામલો ઉજાગર થયો ત્યારે પણ શરમ ના આવી. લોકો મોતને ભેટ્યા ત્યારે પણ શરમ ના આવી. પણ આ 16 વર્ષનું બાળક હવે મોતને ભેટ્યું છે. જોઈએ સુરેન્દ્રનગરના પોલીસ તંત્રને, ખનીજ વિભાગના તંત્રને, કલેક્ટર તંત્રને અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેની સરકારને હવે શરમ આવે છે કે હજુ આનાથી નાની ઉંમરનો બાળક મરે તેની આપણે સૌને રાહ જોવી છે. સમાજે પણ બોલવું પડશે, સુરેન્દ્રનગર વાસીઓએ પણ બોલવું પડશે. આ ખનીજ માફિયાઓ ગુંડા ભલે છે પરંતુ કંઈ કરી શકે તેમ નથી. તેનું પણ જીવતું જાગતું ઉદાહરણ છે કે ત્યાં કાર્યવાહી થઈ ત્યારે ખનીજ માફિયાઓએ ધમપછાડા કર્યા પણ કંઈ કરી શક્યા નહીં. ભલે તેમની પડખે ધારાસભ્ય અને નેતાઓ ચડ્યા
પરંતુ કંઈ કરી શક્યા નહીં. તમારે બોલવું પડશે તમારા સુરેન્દ્રનગરને બચાવવા, આપણા સુરેન્દ્રનગરને બચાવવા. માટે તમે આ મામલે શું વિચારો છો, શું તમારો મંતવ્ય છે, પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી અમને પણ ખબર પડે કે અમે તમારું જમીર જગાડવાનો જે પ્રયાસ કરીએ છીએ તેમાં કેટલા અંશે સફળ થઈ રહ્યા છીએ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.